brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zebra. સ્લોગન કરે છે કે ભણશે ગુજરાત ગણશે ગુજરાત, પણ કેવી રીતે ભણશે જ્યાં વિદ્યાર્થીઓને ભણવા માટે થઈને પાઠ્યપુસ્તક પણ આપવામાં નથી આવી રહ્યા। શિક્ષણ એ વિચારશીલ વ્યક્તિનું ઘડતરનું કામ કરે છે, પણ એનાથી જ સુજ્ઞ સમાજનું નિર્માણ પણ થતું હોય છે અને તમામને મફત શિક્ષણ મળે એ બંધારણીય અધિકાર પણ છે। પરંતુ નવસારી નગરપાલિકા સંચાલિત એટલે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર, વિમલ બોલો જુબાન કેસરી। 18 જેટલી શાળાઓ છે જ્યાં મફત શિક્ષણ તો આપવામાં આવે છે, પરંતુ ભણવા માટે પાઠ્યપુસ્તક તો જોઈએ, પણ એ બાળકોને આપવામાં નથી આવ્યા। બાળકો કઈ રીતે ભણશે આ પરિસ્થિતિમાં એ સવાલ થઈ રહ્યો છે। બીજી તરફ પાલિકાના શિક્ષણ બાબતે અણધણ વહીવટને લઈને વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર થઈ છે। નવસારી વિજલપુર નગરપાલિકા ઘણી શાળાઓનું પુનર્નિર્માણ કરી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ અને નવી ડિજિટલ ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવામાં આવશે તેની વ્યવસ્થા પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ હાલ સુધાર થઈ રહ્યો હોય તેવું લાગે છે। વાલીઓને પણ ઉત્સાહ છે કે સરકારી શાળાઓની અંદર સારું શિક્ષણ અને વાતાવરણ સારું મળી રહે તે માટે નગરપાલિકા વ્યવસ્થા કરી રહી છે। સરકારી શિક્ષણ એટલે ગરીબો માટે આશીર્વાદ માનવામાં આવે છે। નવસારી નગરપાલિકા સંચાલિત 18 જેટલી શાળાઓમાં 3500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમને મફત શિક્ષણ આપવામાં આવે છે। પાલિકા દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક, બોલપેન, કંપાસ, બૂટ, મોજા જેવી વ્યવસ્થાઓ દર વર્ષે આપવામાં આવે છે, પરંતુ દર વર્ષે અડધું સત્ર પૂરું થઈ જાય પછી અપાય છે। તો અડધું સત્ર પૂરું થયા પછી આ બધું આપીએ શું કામનું? ચાલુ વર્ષે પણ શાળા શરૂ થઈ ચૂકી છે, પરંતુ મહત્વની ગણાતી લેખન કાર્ય માટેની નોટબુક સુધા પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી નથી, જેને લઈને પાલિકાના કોર્પોરેટરોએ જ પાલિકાના સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે। શું કહી રહ્યા છે કોર્પોરેટર, હવે એ સાંભળીએ। સ્કૂલોને જો પાઠ્યપુસ્તકો સમયસર આપી દેતી હોય, પણ અમારી નગરપાલિકામાં મારે દુઃખ સાથે કહેવું પડે છે કે વારંવાર મેં દર વર્ષે એ લોકોને રજૂઆત કરું કે ભાઈ ગરીબ બાળકો ભણે એટલે આપણે એ લોકોને ઉંઘરતી શાળાએ નોટબુક આપી દેવું પડે, કેમ કે એ લોકોના વાલીઓને આર્થિક બળદણ ના પડે, પણ કોઈને કોઈ ટેકનિકલ ખામી આવે અને દર વર્ષે લેટ થાય છે અને આ વખતે પણ અમે એમાંથી ચૂકી ગયા છે અને 13ની જગ્યાએ આજે 14 તારીખ થઈ ગઈ છે, પણ હજુ અમારી નોટબુક લાવી શક્યા નથી। એક બાજુ સરકાર રાઇટ ટુ એજ્યુકેશન Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zebra.